નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12 બંને ધોરણના વિદ્યાર્થી મિત્રોને ફંક્શન્સના રિવિઝન માટે આપને વિનંતી કરું છું. ગત વિડિયો લેક્ચરમાં આપણે આઇડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ સેન્ટેન્સ એન્ડ completion of sentence as per the given function આ ટોપિકને આપણે રિવાઇઝ કરી રહ્યા હતા. ફરી એકવાર સૌપ્રથમ સેન્ટેન્સને ફંક્શનને સમજીએ, ત્યાર પછી એનું કમ્પ્લીશન કરીએ. પહેલાં આ સાઈડની અંદર જે આપ્યા છે એમાં કયા કયા ફંક્શન છે તેને શોધી કાઢીએ, એની સામાન્ય સેન્ટેન્સ પેટર્નને રિવાઇઝ કરીએ. So I request all students, please attention here. If you want to learn English language, if you want to learn different functions, please carefully listen me, carefully understand, and if you find important, so please note down some pattern sentence data in your answer book, in your exercise book. Here the sentence is that the Raja dances as if he were dancer. આ S છે, આ V છે, આ S છે અને આ V છે. વાક્ય શબ્દ આવશે એટલે એમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ હશે. આ યાદ રાખજો. રાજા જાણે કે નૃત્યકાર હોય એવી રીતે નાચે છે. એટલે વાક્યની અંદર ધારણા કરવામાં આવી છે, ધારણા, અનુમાન. એટલે એને આપણે નામ આપ્યું છે સપોઝિશન. શોવિંગ સપોઝિશન નામનું ફંક્શન વાક્યમાં છે. એઝ ઇફ કનેક્ટર છે, બંને ક્લોઝને કનેક્ટ કરે છે. એઝ ઇફની અંદર આપણે કમ્પલસરી વેરનો યુઝ કરવાનો છે. અગાઉ આપણે શીખ્યા છીએ. અહીંયા આગળ વર્તમાનકાળ છે અને અહીંયા વેર આવતા આપણે સમજીએ છીએ ભૂતકાળ. પણ અહીંયા આગળ આ વેર છે, ભૂતકાળ બતાવવા નહીં, પણ સપોઝિશનની વાક્ય રચનામાં ધારણા રજૂ કરવા માટે સર્વનામની સાથે વેર મુકાય છે. અહીંયા આગળ આઈ હોય તોય વેર આવશે, અહીંયા આગળ ધ્યેય હોય તોય વેર આવશે, અહીંયા વર્તમાનકાળ હોય તોય વેર આવશે. આ બધાએ સાંભળવાનું છે. અને અહીંયા આગળ સર્વનામ જ આવશે. અહીંયા આઈ આવી શકે, વી આવી શકે, યુ આવી શકે, હી, શી, ઇટ અને ધ્યેય. આટલી બંને વસ્તુ નક્કી છે અને એઝ ઇફ આ રીતે આવશે. પછી આ બધા શબ્દો અને અન્ય શબ્દો તમે તમારી રીતે મૂકી શકો છો. હવે આપણે સમજ્યા છીએ તો સાથે સાથે એનું કમ્પ્લીશન પણ કરી નાખીએ. બરાબર. આની અંદર સપોઝિશન નામનું ફંક્શન છે એવું તમે આઈડેન્ટિફિકેશન કરી આપ્યું, આઈડેન્ટિફિકેશન ઓળખ કરી આપી. નાવ ધ ટીચર હેઝ ગિવન, અહીંયા ધ્યાન આપો, પૂનમ સિંગ સોંગ્સ, ધેન ધ સેન્ટેન્સ ઇઝ અનકમ્પ્લીટ. હિયર એઝ ઇફ ઇઝ ગિવન એન્ડ ધ નેમ ઓફ ફંક્શન ઇઝ ઓલ્સો ગિવન ઇન બ્રેકેટ. So આ સેન્ટેન્સ પેટર્નને કીપ ઇન માઇન્ડ. યુ હેવ ટુ ફિનિશ અનકમ્પ્લીટ સેન્ટેન્સ. તો અહીંયા આગળ તમારે ક્લોઝ એડ કરવાનું છે. અહીંયા આગળ સમજાવ્યું છે એ પ્રમાણે ડાન્સીસ પછી અહીંયા આગળ તમારે એઝ ઇફ મૂકવાનું છે, કન્જક્શન તરીકે છે. આ બધી જ વાત આપણે શીખી ગયા છીએ પ્રોજેક્ટર ઉપર. ફરી વાર આપણે બોર્ડ ઉપર રજૂ કરીએ, 2 વાર કામ કરીએ. એઝ ઇફ પછી અહીંયા પૂનમ છે તો હમણાં મેં વાત કરી કે પૂનમનું સર્વનામ તમારે સી મૂકવાનું છે. પછી કમ્પલસરી અહીંયા ટેન્સ ગમે તે હોય તમારે અહીંયા આગળ વેર મૂકવાનું છે. અને પછી વધારાના શબ્દો મૂકી શકાય અને નામ મૂકી શકાય. સિંગર અથવા તો સિંગરનું કોઈ પણ તમને પસંદ હોય એ નામ લખી શકાય. બરાબર. ઘણા બધા સિંગરના નામ તમને યાદ હોવા જોઈએ અને આવડતા હોય. પૂનમ સિંગ સોંગ્સ એઝ ઇફ શી વેર સિંગર, એઝ ઇફ શી વેર સિંગર. આ કર્તા છે, આ ક્રિયાપદ છે, કર્મ છે. આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને કર્મ છે.
બે ક્લોઝને એઝ ઇફથી જોડી દીધા છે. એટલે મેં અહીંયા લખેલું જ છે કે અધૂરું વાક્ય પૂરું કરવામાં બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારે ક્લોઝ એડ કરવાનું હોય છે. ક્લોઝ આવે એટલે એ વાક્ય છે. વાક્ય આવે એટલે કર્તા આવે, ક્રિયાપદ આવે, કર્મ આવે, એક વચન આવે, બહુવચન આવે, નામ આવે, સર્વનામ આવે, ક્રિયાપદ આવે, એક્ટિવ આવે, પેસિવ આવે, હકારના આવે, પ્રશ્ન આવે, વિધાન આવે, જુદા જુદા પંક્ચ્યુએશન્સ હોય, કેપિટલ હોય, સ્મોલ હોય, સો મેની આઇટમ્સ ભાષાની અંદર હોય. એ બધું જ, કારણ કે વાક્યથી જ ભાષા બનતી હોય. એક વાક્ય, બીજું વાક્ય, ત્રીજું વાક્ય, એમ એક પેજ, બે પેજ, એક બુક, અનેક બુક, બરાબર, એમ કરીને વિશાળ સાહિત્ય, લિટરેચર અને લેંગ્વેજ બનતી હોય છે. એવું જ એઝ ઇફની વાતને પૂરું કરતું. વોચમેન બિહેવ્સ વિથ વિઝિટર, બરાબર, મુલાકાતીઓ સાથે કોઈ વોચમેન એવું બિહેવ કરે છે જાણે કે તે, બરાબર, એઝ ઇફ આપી દીધું છે. વોચમેન અહીંયા આપણે જેન્ટ્સ હશે એમ સમજીએ એટલે કમ્પલસરી તમારે હી આવે, પછી એની સાથે રચના પ્રમાણે આપણે વેર આવે. એઝ ઇફ હી વેર, તો તમારે કોમન સેન્સની શબ્દો ત્યાં મૂકવાનો રહેશે. કે કોઈ સરસ મજાના તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો ને, ત્યાં કોઈ ઇવેન્ટમાં તમે એન્ટર થાઓ એ પહેલાં એના ગેટ ઉપર વોચમેન છે અને એ મુલાકાતી સાથે એવી રીતે વર્તે છે કે એઝ ઇફ હી વેર શું હોય એવો કોમન સેન્સ તમારે રાખવાનો કે ભાઈ કોઈ બંગલાની મુલાકાતે તમે જાઓ છો અને ત્યાં જે વોચમેન બેઠો છે એવી રીતે, બરાબર. તો એઝ ઇફ હી વેર બોસ ઓફ હાઉસ, બોસ ઓફ બંગલો, એવી રીતે તમે લખી શકાય છે. વોચમેનનું કામ છે, બરાબર. જે મિત્રો મોટા શહેરમાં રહે છે હાઈ રાઇઝ બિલ્ડિંગની અંદર, બરાબર, એમને તો વોચમેન ગેટ ઉપર હોય. કદાચ તમારે ગામડે નહીં હોય કોઈ વોચમેન, પણ સુરતવાળા છે, અમદાવાદવાળા છે, વડોદરાવાળા છે, તો બધા હાઈ રાઇઝ ટાવરમાં રહેતા હોય, એ બધાને નીચે વોચમેન હોય જ છે, બરાબર. અને એમાં રોજના 100-200 મુલાકાતીઓ આવતા હોય છે અને એને વોચમેન માથાકૂટ કરતા જ હોય છે. એટલે એ વાક્ય પણ તમારે સમજવાનું કે તમારા આસપાસની વાતાવરણ હોય એવી જ બધી દુનિયા ન હોય, બધું વૈશ્વિક, બરાબર, માહોલને તમારે સમજવો પડે. તો વોચમેન બિહેવ્સ વિથ વિઝિટર્સ એઝ ઇફ હી વેર બોસ ઓફ હાઉસ, બોસ ઓફ સોસાયટી, વોટ એવર તમે લખી શકો છો. અન્ય શબ્દો મેં ક્યારની વાત કરી કે અન્ય શબ્દો તમારી સમજ અને વિવેક બુદ્ધિ પ્રમાણે કોઈ પણ લખી શકો છો, બરાબર. પછી આ બીજી વાત છે કે વીણા ઓર્ડર્સ ટુ હર ફ્રેન્ડ એઝ ઇફ સી વેર પોલીસમેન. અહીંયા પણ સમજો, આઈડેન્ટિફિકેશન સમજાશે તો જ કમ્પ્લીશન પણ આવડશે. વીણા ઓર્ડર્સ ટુ હર ફ્રેન્ડ્સ, વીણા એના મિત્રોને એવી રીતે ઓર્ડર આપે છે જાણે કે તેણી પોલીસ ઇન્સ્પેક્ટર હોય. અનુમાન કરેલું છે. મિત્રો સાથે બિહેવ કરવામાં સભ્યતા હોવી જોઈએ, એ રીતની ટ્યુન સાથે તમારે ટોક કરવાની હોય. બટ હિયર તો જાણે કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય એવી રીતે ઓર્ડર આપે છે. તો આમાં સપોઝિશન છે અને આ વાતને આપણે આવી રીતે પૂરી કરી છે. આ બંને તમને આઈડિયા ક્લિયર થવા જોઈએ સપોઝિશનના. સતત વાંચતા રહેવું, લખતા રહેવું. હું તો એમ કહીશ કે નોંધતું પણ રહેવું જોઈએ. સેન્ટેન્સ પછીની સમજવા મળે, ધ્યાન રાખજો. ત્યાર પછી મયુરી સ્પીકિંગ ઇન ક્લાસ એઝ શી પ્રિપેર્ડ ટુ સ્પીક ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન. અહીંયા આગળ આ એઝ આપ્યું છે. સેન્ટેન્સમાં ફંક્શન તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તમે અહીંયા બતાવી શકો છો, આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. આ કર્તા છે, બરાબર, આ ક્રિયાપદ છે, આ કર્મ છે અથવા તો અધરવર્ડ છે. પછી આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને અહીંથી આ બધું અધરવર્ડ છે. એને એસથી કનેક્ટ કરી દેવામાં આવ્યું છે. અગાઉ તમને લેંગ્વેજ એલિમેન્ટ કરીને સ્ક્રીન ઉપર સતત તમને બતાવ્યા છે કે ભાઈ આ બરાબર યાદ કરી લેજો, લખી લેજો વાક્યો. આ એજ આપ્યું છે એટલે મેનર છે વાક્યની અંદર. મયુરી વર્ગની અંદર બોલી રહી છે, બરાબર, વર્તમાન કાળ વાપર્યો છે, કન્ટિન્યુઅસ. એઝ શી પ્રિપેર્ડ, જેમ એણે ઇલોક્યુશન કોમ્પિટિશન માટે પ્રિપેર કર્યું હતું એવી રીતે જે કોઈ મિત્રોએ ઇલોક્યુશનમાં પાર્ટ લીધો હશે 10થમાં, 11થમાં, 9થમાં, તો એ છોકરાઓએ 2 દિવસ પ્રિપેરેશન કરી હોય. જેણે ભાગ લીધો હોય એને જ ખબર પડે. બોયઝને ઓછી ખબર પડશે, છોકરીઓએ ભાગ લીધા હોય તો
2 દિવસ એમણે તૈયારી કરી હશે અને પછી બોલતા હોય તો એણે જે તૈયાર કર્યું છે એ મુજબ બોલે છે. તો અહીંયા આગળ મેનર રજૂ કરવામાં આવી છે. બીજું પણ આ મેનરનું જ વાક્ય છે. બધા મિત્રોને વિનંતી છે કે ધ્યાન આપશો. મયુરી સ્પીકિંગ ઇન ક્લાસ. એઝ અથવા લાઇક વાપરી શકાય. શી પ્રિપેર્ડ ટુ સ્પીક ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન. વક્તૃત્વ સ્પર્ધાની અંદર જે બોલવાનું હતું અને એ તૈયાર કર્યું હતું એ મુજબ તેની ક્લાસની અંદર બોલે છે. માટે ધીસ સેન્ટેન્સની અંદર ક્લોઝ છે. સમજવું હોય તો અગાઉ મેં વાત કરી દીધી, 2 ક્લોઝને એઝ ઇફથી કનેક્ટ કર્યું છે. સેકન્ડ છે ધ વિટનેસ કન્ફેસીસ એઝ ધ લોયર ટોલ્ડ ટુ કન્ફેસ ઇન કોર્ટ. અહીંયા આગળ પણ એઝ શબ્દ છે. બંને બાજુ આ ક્લોઝ કહેવાય, એ તો સમજ હોય. અને આ પણ ક્લોઝ કહેવાશે. ક્લોઝની અંદર કરતા હોય, ક્રિયાપદ હોય. હમણાં વાત કરી. વિટનેસ એટલે ખબર ના પડતી હોય, કન્ફેસ એટલે ખબર ના પડતી હોય તો એ તમારો પ્રશ્ન છે. શબ્દોનું ભંડોળ તો હોવું જોશે. વિટનેસ એટલે સાક્ષી ને કન્ફેસ એટલે કબૂલાત આપવી. લોયર એટલે વકીલ અને કોર્ટ એટલે કોર્ટ. બરાબર? તો લોયરે કહ્યું છે એ મુજબ પેલો વિટનેસ કોર્ટની અંદર જુબાની આપે છે, કન્ફેસ કરે છે, જુબાની આપે છે. જુબાની શબ્દ ન સમજ પડતી હોય તો એ તમારો પ્રશ્ન. ધ વિટનેસ કન્ફેસીસ એઝ ધ લોયર ટોલ્ડ ટુ કન્ફેસ ઇન કોર્ટ. કોર્ટની અંદર વકીલ સરે કહ્યું છે એ મુજબ વિટનેસ છે એ જુબાની આપે છે. આપતો હતો અને આપશે, કોઈ પણ કાળ વાપરી શકાય. બરાબર? બને ત્યાં સુધી સિમ્પલ ટેન્સનો યુઝ કરવાનો છે. તો બંનેમાં 2 ક્લોઝને એઝથી કનેક્ટ કર્યું છે. હવે એ મેનર, આ ઉપર સપોઝિશન છે, આ મેનર છે, યાદ રાખજો. એને કમ્પ્લીશન કરવા માટેના સેન્ટેન્સ જોઈએ. કમ્પ્લીશન માટે કર્તા ક્રિયાપદ કર્મ. સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેટ ધ સમ. બ્રેકેટ તમને ટીચરે મજાનો આપ્યો છે. એઝ અને શોવિંગ મેનર. બરાબર? મેનરની વાક્ય રચના એટલે આપણે અહીંયા સમજ્યા. આ વાક્ય રચના તો આપણે સમજ્યા મિત્રો, અહીંયા ધ્યાન આપ. તો એ મુજબ તમારે ત્યાં સેન્ટેન્સ પૂરું કરવાનું છે. અહીંયા આગળ એઝ મૂકીને SVO મૂકવાનું છે. તો વિદ્યાર્થી દાખલાઓ ગણે છે. કેવી રીતે ગણે છે? તો તમારે કોઈ રીત બતાવવાની છે. એઝ, હર અથવા હીજ બહુવચન છે એટલે પ્લુરલ કરીએ. બરાબર ને? એઝ ધેર ટીચર ટોટ. આ એઝ કન્જક્શનમાં જતું રહેશે. આ એસ થયું, આ વી થયું, આ એસ ને આ વી, ને પછી અધર વર્ડ મૂકી શકાય, ઓબ્જેક્ટ. તો આગળ છે દાખલાઓ. શિક્ષકે ગણાવ્યા એ મુજબ વિદ્યાર્થીઓ દાખલા ગણે છે. સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેટ ધ સમ્સ એઝ ધેર ટીચર ટોટ. પછી અહીંયા આગળ ધેમ લખી શકાય. વધારે સમય બતાવવા માટે, સ્થળ બતાવવા માટેના અન્ય શબ્દો મૂકી શકાય. ઇન ક્લાસ, ઇન સ્કૂલ, ઇન કોચિંગ ક્લાસ, ઇન ટ્યુશન, એટ હોમ, વોટ એવર સમજ આવે એવી રીતે. વિદ્યાર્થીઓએ દાખલા ગણ્યા હતા, શિક્ષકે શીખવાડ્યા હતા એ મુજબ. બરાબર છે? બધાને યાદ રહેવું જોઈએ. આજે બધા કોરોનાની ગાઈડલાઈન મુજબ તો એ શોવિંગ મેનર આવશે. પોલીસ કહે એ મુજબ ગુનેગાર કામ કરતો હોય છે. બરાબર? શિક્ષક કહે એ પ્રમાણે વિદ્યાર્થી કહેતા હોય છે. ઘરના મોભી કહે એ પ્રમાણે પરિવાર કામ કરતો હોય છે. વડાપ્રધાન કહે એ પ્રમાણે એના પ્રધાનો કામ કરતા હોય છે. CM સાહેબ કહે એ પ્રમાણે એના પ્રધાનો કામ કરતા હોય છે. અનેક કામ છે એક અન્યના કહ્યા મુજબ, અન્યના પ્રમાણ મુજબ થતા હોય છે. એવી વાતો રજૂ કરવા માટે શોવિંગ મેનરનું સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. સેકન્ડ સેન્ટેન્સ છે કમ્પ્લીશન માટે. ડ્રાઈવર ડ્રાઇવ્સ ધ કાર એઝ કરીને સેન્ટેન્સ આપ્યું છે. બરાબર? ડ્રાઈવર ડ્રાઈવ ધ કાર એઝ. કેવી રીતે? તો એઝ તો આપી દીધું છે. એઝ ધ રૂલ્સ ઓફ RTO. લ્યો,
પછી શેઠે કહ્યું છે એ પ્રમાણે કાર ચલાવે છે, ટ્રાફિક મુજબ કાર ચલાવે છે, આરટીઓના નિયમો પ્રમાણે કાર ચલાવે છે, ખૂબ ઝડપથી કાર ચલાવે છે. અનેક શબ્દો દ્વારા તમે રજૂ કરી શકો છો. ધ ડ્રાઈવર ડ્રાઇવ્સ ધ કાર એઝ ધ રૂલ્સ ઓફ આરટીઓ. આરટીઓના રૂલ્સ મુજબ વાહન વ્યવહારના જે નીતિ નિયમો છે એ મુજબ વાહન ચલાવે છે. એઝ ધેર ટીચર ટોટ, અને એઝ તો આમાં આપેલું છે, આમાં એઝ લખવાનું હતું. બંને રીતે તમને આપવામાં આવે છે. પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય તો આવી રીતે બ્રેકેટ આપેલો હશે અથવા ખાલી ફંક્શનનું નામ પણ આપેલું હશે. તમને બધું જ આમાં સમજાવેલું છે. કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ ખાસ મિત્રો યાદ રાખશો. આ કમ્પ્લીશન મેનરનું છે, સપોઝિશનનું છે, આ મેનરનું છે. ત્યાર પછી બીજા બે સેન્ટેન્સ જોઈએ. હિના ઇઝ સબ્જેક્ટ રેન્કર, ક્રિયાપદ છે, આ એક ક્લોઝ છે. બટ સી ડઝ નોટ ગેટ A1 ગ્રેડ ઇન લાસ્ટ એક્ઝામ. આ બટથી અહીંયા સુધીનું આ ક્લોઝ છે, એમને બટથી કનેક્ટ કરી દેવામાં આવ્યું છે. હિના નામની છોકરી વિષયમાં રેન્કર છે, પરંતુ પણ તેણી છે લાસ્ટ પરીક્ષામાં, છેલ્લી પરીક્ષામાં A1 ગ્રેડ મેળવી શકી નથી. તો હોશિયાર હોય, રેન્કર હોય તો ક્લાસ મળવો જોઈએ. માટે આ અને આ ક્લોઝની અંદર વિરોધાભાસ છે. માટે આ સેન્ટેન્સની અંદર શોવિંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન છે. વાક્ય તૈયાર આપેલું હોય એમાં ફંક્શન શોધવાનું છે, ને અધૂરું હોય ત્યાં વાક્ય બનાવવાનું છે, ક્લોઝ બનાવવાનું છે. વાક્ય રચના પ્રમાણે કર્તા અને ક્રિયાપદ અને કર્મ. આ કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે, કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. અન્ય શબ્દો છે, બંનેને બટથી જોડી દીધા છે. બીજું વાક્ય છે ધો રમેશ ઇઝ રીચ હી ઇઝ અનહેપી. એમાં જો તો આ કર્તા છે, ક્રિયાપદ અને અન્ય શબ્દો, કર્તા, ક્રિયાપદ અને કર્મ, અને ધોથી જોડી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાસ્ટના સંયોજકો તમને યાદ છે, બટ, યેટ અને સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એજ. આ તો ભણશો તો જ આવડશે, બાકી તો એમને બુકની અંદર છાપેલું પડ્યું રહેશે. એ તો તમારે લેવું પડશે, તમારે શીખવું પડશે. બાકી તો હું ગમે એટલા વિડીયો બનાવું, ગમે એટલા સ્લાઇડ ઉપર બનાવું, ગમે એટલા બોર્ડ ઉપર બનાવું, ગમે એટલી વાર બોલીએ, તો તમારે જો અંદરથી ધગશ થાય અને વર્ક કરો તો જ આવડશે. બાકી તો આ બધું એમને એમ પડ્યું રહેશે. વિરોધાભાસ છે. ધોનો મતલબ થાય છતાં પણ. રમેશ પૈસાદાર છે, રમેશ રીચમાં તો ખબર પડે ને, ઈજ એટલે છે. રમેશ પૈસાદાર છે, છતાં પણ તે અનહેપી છે, છતાં પણ તે નાખુશ છે. અનહેપી એટલે નાખુશ. તો રીચ અને અનહેપી બંને વિરોધાભાસ છે. એટલે આ વાક્યની અંદર બરાબર કોન્ટ્રાસ્ટ પ્રેઝન્ટ છે. બંનેમાં ક્લોઝ તમારે કનેક્ટ કરવાનું છે, યાદ રાખજો. હવે કમ્પ્લીશન માટે જોઈએ તો કે હી ઇઝ લેઝી. હી નામનો છોકરો લેઝી છે, બટ કરીને તમારે ક્લોઝ મૂકવાનું છે. ધો વી વોકડ ફાસ્ટ, પછી વાક્ય અધૂરું છે. કોન્ટ્રાસ્ટની રચના પ્રમાણે બીજું કંઈ જ નહીં, બુદ્ધિ હાલે એટલા શબ્દોનો, એવા વર્ડ્સનો યુઝ કરીને ક્લોઝ મૂકવાનું છે. તે આળસુ છે, છતાં પણ એના માટે તમારે જે વ્યક્ત કરવું એ લખી શકાય. સંયોજક આપી દીધું છે. આળસુ છે પણ શું કરે છે, તો હી ઇઝ મૂકી શકાય. આળસુ છે એ છતાં હી વર્ક્સ હાર્ડ. વિરોધાભાસ છે. આળસુ છે અને પાછું વર્ક હાર્ડ કરો છો. બીજા પણ શબ્દો તમે યુઝ કરી શકાય. આળસુ માણસ હોય એ કંઈ વર્ક હાર્ડ કરી ન શકે, પણ પાછું એવું ન સમજી શકાય. ક્યારેક હાર્ડવર્ક કરી નાખે, ક્યારેક વળી કામ કરવામાં આળસ કરતો હોય છે. એટલે હી વર્ક્સ હાર્ડ, હી ઇઝ, બરાબર એમ કરીને પછી બીજું કોઈ પણ શબ્દ યુઝ કરીને મૂકી શકાય છે. નકાર બનાવીને પણ વાક્ય બનાવી શકાય. વિરોધાભાસ બનાવવાનો ગુજરાતીમાં તમારે આવે છે. વિરોધાર્થી શબ્દ મૂકીને વાક્યના અર્થમાં ફેરફાર કરી શકાય છે. તો અહીંયા આગળ પણ જેમ આપણે અનહેપી મૂક્યું છે, હી ઇઝ નોટ હેપી એમ પણ મૂકી શકાય. હી ઇઝ નોટ હેપી. એને એ સિવાયના પણ બીજા, તે પૈસા વાપરતો નથી, તે માઇઝર છે, આળસુ છે, વગેરે વગેરે.
વારંવાર કહીશ કે વર્ડ્સ ઉપરથી જ તમે વાત કે વાક્યો બોલી શકો છો અને સમજી શકો છો. એટલે વર્ડનો પાવર, જેને આપણે વોકેબ્યુલરી નામથી વારંવાર સૂચનાઓ આપીએ છીએ, તો એ ખાસ ધ્યાન રાખશો. ધો વી વોકડ ફાસ્ટ, ભૂતકાળ આપ્યો છે, અમે ઝડપથી ચાલ્યા હતા, છતાં પણ કરીને વી અહીંયા આગળ મિસ્ડ ધ બસ. પછી અન્ય શબ્દો વાપરી શકાય, યસ્ટરડે, બરાબર. પછી પ્લેટફોર્મ નંબર, બસ સ્ટેશનનું નામ, એવું પણ મૂકી શકો છો. હી વર્કડ હાર્ડ, હી વર્ક્સ હાર્ડ, હી મિસ્ડ ધ બસ, તે બસ ચૂકી ગયો હતો, એવા પણ શબ્દો તમે વાપરી શકો છો. વી મિસ્ડ ધ બસ. પછી બીજું લખીએ, તમને વધારે સમજમાં આવે. અમે ઝડપથી ચાલ્યા હતા, છતાં પણ અહીંયા આગળ વી could not reach in time, બરાબર, to bus stop. પછી he works hard, એનું તમે બીજું ક્લોઝ બનાવવું હોય તો પણ બનાવી શકાય. he is able to work hard. આ શું છે? પણ ધારે તો કામ કરી શકે એમ છે. મિત્રો, એવા અનેક વિશેષણોના માધ્યમથી, અનેક વર્ડ્સના માધ્યમથી તમે સરસ રીતે વાત છે રજૂ કરી શકો છો. આપણે આગળના ક્લાસની અંદર પણ આ રીતે આઈડેન્ટિફિકેશન, એનું એક એક્ઝામ્પલ અને પછી એનું કમ્પ્લીશન સામે રાખ્યું હતું. બધા મિત્રોને ખાસ આ બ્લેકબોર્ડ છે એ બુકની અંદર નોંધ કરી લેવી જોઈએ. આપણે મેનરની વાત કરી, આ સપોઝિશનની વાત કરી, એના બંનેના સેન્ટેન્સ મિત્રો, ધેન આફ્ટર એ બંનેના કમ્પ્લીશન કેવી રીતે હોય, કેવી રીતે બંનેના આન્સર ટીચરે રાઇટ કર્યા છે, કીપ ઇન માઇન્ડ. ધેન મિત્રો, મેનરનું સેન્ટેન્સ છે, બોથ આર ધ સેન્ટેન્સ ફ્રોમ મેનર, લેંગ્વેજ ફંક્શન મેનર, લેંગ્વેજ ફંક્શન મેનર. મિત્રો, આ વાક્ય છે એઝથી, પછી એનું કમ્પ્લીશન છે પૂછવાનું અને આપણે એમના આન્સર રાઇટ કર્યા છે. ધેન આફ્ટર કોન્ટ્રાસ્ટના બોથ સેન્ટેન્સ છે, કોન્ટ્રાસ્ટના, પછી એમના કમ્પ્લીશનના ક્વેશ્ચન છે અને કમ્પ્લીશનના આન્સર પણ છે. બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ સરળ પદ્ધતિથી આઈડેન્ટિફિકેશન અને કમ્પ્લીશન આપ્યું છે. રિસ્પોન્સ પણ તમને મેં બુકની અંદર, બરાબર, પ્રોજેક્ટર ઉપર રજૂ કરેલા હતા, બુકની અંદરથી જ, કારણ કે એમાં ઘણું બધું લખવું પડે, તો તમને એ પણ સરળતાથી સમજાયા હશે. બધાને વારંવાર રિવિઝન કરવાનું, વારંવાર હાર્ડવર્ક કરવાનું. આ ફંક્શન્સ આઇટમ છે, લેંગ્વેજ આઇટમ છે, આ બધાને યાદ રાખવા, એની સાથે કનેક્ટેડ ફંક્શનને યાદ રાખવા. કમ્પ્લીશન કરવા માટે બને ત્યાં સુધી ક્લોઝ એડ કરવાનું થતું હશે, અથવા શબ્દ અથવા શબ્દ સમૂહ કે નાનકડા ફ્રેઝ મૂકી અને અનકમ્પ્લીટ પાર્ટ ઓફ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના હોય તો હાર્ડવર્ક, રિવિઝન, પ્રેક્ટિસ વગર એક પણ કન્ટેન્ટ છે આપણા માઇન્ડની અંદર બેસશે નહીં. સો જે કંઈ વિદ્યાર્થીઓ ખરેખર ફ્યુચર ઓરિએન્ટેડ છે, પરિણામ ઓરિએન્ટેડ છે અને કશુંક આગળ બનવા ચાહે છે, બરાબર, આ રાષ્ટ્રીય અને વૈશ્વિક જે સ્ટ્રીમ છે એમની સાથે જોડાવા માગે છે, એ પોતાના પરિવારને કંઈક નવું આપવા માગે છે, એવા મિત્રોએ ખૂબ હાર્ડવર્ક કરવું પડશે. બાકી આવનાર સમય છે, બરાબર, એ શિક્ષણ વગર નકામો બની રહેશે. અને શિક્ષણ ગમે તે જગ્યાએથી લ્યો, ગમે તે ફેકલ્ટીનું લ્યો, પણ એમાં ઇંગ્લિશ સબ્જેક્ટ તમારા માટે આવશે, કારણ કે નોલેજનું માધ્યમ આજે ઇંગ્લિશ લેંગ્વેજ છે. અને દેટ ઇઝ વાય વી આર ટેલિંગ
ધ ઇંગ્લિશ ઇઝ ધ ગ્લોબલ લેંગ્વેજ. ભલે ને તમે આઈઆઈટીમાં જાઓ કે પછી સિવિલ સર્વિસીસની અંદર જાઓ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર જઈને ખૂબ આગળ વધો, બટ એવરી પ્લેસ ઉપર તમારે ઇંગ્લિશ કમ્પલસરી છે. કારણ કે બે હોઠ વચ્ચેની આ ભાષા છે અત્યારે વિશ્વ આખાની માટે. બધાને આપણે બધા લોકલ એરિયામાંથી છીએ, બરાબર, એક આઇસોલેટેડ એવા એરિયામાંથી છીએ ઘણા ખરા. તો આપણું પુઅર ઇંગ્લિશ હોય તો એનો ઉકેલ એ જ છે કે પરિશ્રમ જ કરવો પડશે. અમદાવાદનો જે બોય હોય, ગર્લ હોય, એની કમ્પેરમાં આપણે ઘણા બધા, બરાબર, નોલેજમાં પછાત હોય, તો એની સાથે આવવું હોય તો આપણે હાર્ડવર્ક સિવાય ઉકેલ નથી, બરાબર. એટલે ખાસ વિનંતી છે બધાને. આ રિવિઝનના માધ્યમથી રજૂ કર્યું છે. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર પણ થોડુંક રિવિઝન આપણે કરશું, પણ આ બધી મેટરને માઇન્ડમાં ક્લિયરલી યાદ રાખવા વિનંતી છે. ધન્યવાદ.